લક્ષ્મણે વિનમ્ર ભાવે રાવણને પૂછ્યું કે રાવણ, તમે રાજનીતિના તજજ્ઞ છો, તમે મરી જશો ને ભેગું તમારું જ્ઞાન વયું જાય, એટલે તમે મને તમારી રાજનીતિનું જ્ઞાન આપતા જાઓ. એટલે કવિ કાગબાપુ લખે છે કે રાવણે લક્ષ્મણને કીધું કે જાનકીજી હરતા જાણી લીધી મેં તો મારા એ ઘરની ખાત. લક્ષ્મણ, જાનકીજી હરતા જાણી લીધી મેં તો મારા એ ઘરની ખાત, અને વિભીષણને કાઢી મેલો મેં તો મારી એને સભામાં લાત. રાવણ લક્ષ્મણને કહે છે કે જયારે જગદંબા જાનકીનું હરણ કરવા આવ્યો હતો અને જાનકીજીનું મેં બાવડું જાયેલું હતું, ત્યાં જ મને ખબર હતી કે મારી આખી હોનાની લંકા હરગી જાય અને આખા રાક્ષસ કુળનો એટલે આખા પુલત્ય કુળનો નાશ થાય. અને ફરી સભામાં જે વિભીષણ મને સલાહ સૂચના આપતો હતો એ બધાની વચ્ચે મેં એને પાટું માર્યું, પણ એ પાટું માર્યા પેલા મને ખબર હતી કે હું જેવો વિભીષણને પાટું મારીને અપમાન કરીને કાઢીશ એટલે એવડો તમારા ભેગો આવશે અને મારા મોતનું રહસ્ય એ રામને કહે.